નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર. આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો એ રીતે હાલ આપણે બેઝિક્સ ઓફ બાયોલોજી જે છે એની ચર્ચા કરી રહ્યા છીએ. પાયાની અમુક મહત્વની બાબતો છે કે જે શીખવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, જેના કારણે બાયોલોજી એકદમ સરળ અને વ્યવસ્થિત આપણે સમજી શકીએ અને શીખી શકીએ. તો એની પાયાની જરૂરિયાત જે કંઈ છે, ઘણા બધા આપણા પ્રશ્નો હશે કે જે આપણા મગજમાં ઉદ્ભવવા જોઈએ અને ઉદ્ભવતા હશે, બરાબર. તો એનું નિરાકરણ જે છે આ પાયાની બાબતોમાં ક્યાંક છુપાયેલું છે, જેનો હું એવો પ્રયત્ન કરી રહ્યો છું કે શરૂઆતના તબક્કામાં બાયોલોજી જે છે એની પાયાની બાબતો તમને ખ્યાલ હોય તો આગળ ક્યાંય પણ તકલીફ પડે નહીં. તો ચાલો જોઈએ કે આપણે જીવની ઉત્પત્તિ વિશેના ખ્યાલો જે છે એના વિશે ચર્ચા કરતા હતા, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે એ જે ચર્ચા જે છે ને આગળ ધપાવતા એક સેશનમાં આપણે એવું જોઈ લીધું આગળ કે ભાઈ અજીવજનનવાદ અને જીવજનનવાદ. તો અજીવજનનવાદ જે છે ખોટો છે, જીવજનનવાદ સાચો છે. પણ ઘણા બધા જે છે એ અલગ અલગ પ્રકારના તર્ક વિતર્ક જે છે, ઘણી બધી વાતો પણ સામે આવેલી છે, નોંધાયેલી છે, બરોબર, કે જેની આપણે ચર્ચા કરીએ છીએ. તો એમાંથી એક આવે છે ઉલ્કાપાષાણવાદ. હવે ઉલ્કાપાષાણવાદ શું છે મિત્રો, જુઓ જરાક. તો ઉલ્કાપાષાણવાદ જે છે એ ઉલ્કાપાષાણવાદ જે છે એના મુજબ એવું કહે છે કે પૃથ્વી પરના જીવો માટે, ને પૃથ્વી જે છે પરના જીવો માટે જરૂરી અવકાશી પદાર્થો જે છે, અવકાશી કણો જે છે અથવા તો અવકાશી પદાર્થો જે છે એ પૃથ્વી ઉપર અન્ય ગ્રહો પરથી આવ્યા છે, બીજા જે ગ્રહો છે ત્યાંથી આવ્યા છે, અને અનુકૂળ પરિસ્થિતિ જે છે એ પ્રાપ્ત થતા મળતા સજીવો તરીકે વિકસ્યા. એનો મતલબ એવો કે બીજા ગ્રહ ઉપરથી જે છે એ કણો ઘટકો જે છે એ આપણે પૃથ્વી ઉપર આવ્યા, અનુકૂળ પરિસ્થિતિ મળી એટલે એ જ ઘટકો સજીવ તરીકે વિકાસ પામ્યા. અને ઘણા સમય સુધી જે છે એનો સ્વીકાર પણ થયો અને ક્યાંક ને ક્યાંક એ સાચું પણ લાગે એવું છે મિત્રો. એનું કારણ છે કે ઉલ્કાપાષાણવાદ જે છે એના પુરાવા તરીકે ક્યાંક ને ક્યાંક પૃથ્વી ઉપર એવી ઉલ્કા પથ્થર જે છે, શિલ્કા જે ઉલ્કા શિલાઓ જે પડેલી હોય તો એનું અવલોકન કરવામાં આવે, એમાં જે મળતા ઘટકો છે, જે ઘટકોના બંધારણ જે છે એ ક્યાંક ને ક્યાંક સજીવ શરીરના જે ઘટકો જે છે એના બંધારણ સાથે મેચ થાય છે, બરોબર, મેચ થાય છે, મળતા આવે છે. તો ક્યાંક ને ક્યાંક એ આપણને સાચું લાગે છે કે એની વાત સાચી હશે, બરોબર. પણ આગળ શું કહે છે હવે, તો એના પછીનો વાદ આવે છે શાશ્વતતાનો વાદ. શાશ્વતતા જે કહે છે, શાશ્વતતાનો વાદ છે મિત્રો. હવે શાશ્વતતાનો વાદ શું કહે છે, જીવ પણ પૃથ્વી પર શરૂઆતથી જ અસ્તિત્વ ધરાવે છે. જીવ જે છે પૃથ્વી ઉપર શરૂઆતથી, એટલે એવું કહે છે કે પૃથ્વીની જે કહેવાય કે રચના થઈ તો પૃથ્વી ઉપર જેમ નિર્જીવ ઘટકો છે એ જ રીતે સજીવ ઘટક તરીકે, એટલે નિર્જીવ અને સજીવ સમજાય છે. તો અજૈવ અને જૈવ એટલે બંને વસ્તુ જે છે એમ કે નિર્જીવની જેમ જીવ જે છે પણ પહેલેથી જ પૃથ્વી ઉપર છે, એ શાશ્વત છે, બરોબર. તો એ શાશ્વતતાનો વાદ છે, પણ એ કોઈ ખાસ એવું સ્વીકારતું નથી, બરોબર. ત્યારબાદ એક રજૂઆત એવી હતી જે આપત્તિવાદ છે મિત્રો. કુવિયર જે છે, જોર્જીસ કુવિયર જે છે એણે આ આપત્તિવાદ જે છે એની રજૂઆત કરેલી. હવે જોર્જીસ કુવિયર જે છે એણે આપત્તિવાદની રજૂઆત કરી, બરોબર. તો એ શું સૂચવે છે, આપત્તિવાદ એવું કહે છે કે પૃથ્વી ઉપર સમયાંતરે આવતી આકસ્મિક ઘટનાઓ જે બને છે મિત્રો, બરોબર, એ ઘટનાઓ જે છે એ કાળક્રમે બનતી જે ઘટનાઓ જે છે, આકસ્મિક ઘટનાઓ, બરોબર, જે કંઈ આપત્તિ આવે છે તો એના કારણે ક્યાંક ને ક્યાંક જીવનું નિર્માણ થાય છે. હવે આની અંદર પાછળ લોજિક શું છે એની પાછળનું જુઓ કે ભાઈ એ જે છે એક વાત કહું તમને કે ભાઈ કુવિયર જે છે થોડુંક વિચારવા જેવી વાત છે આપત્તિવાદની જે છે કે એ સમયની અંદર શું બનેલું એમ કે આના સંદર્ભમાં કે કોઈ વ્યક્તિ જે છે, કુવિયરે તો રજૂઆત કરી દીધી પણ સાચું કેમ થઈ ગયું કે કોઈ વ્યક્તિ જે છે એવું એક ગામડું સમજો, એ ગામડું જે છે એની એક્ઝેક્ટ મોટો એવો ડુંગર છે, ગામની પાછળ મોટો એવો ડુંગર છે, બરોબર. હવે શું થાય છે, ગામના લોકો જે છે એ ડુંગર છે એની ઓલી બાજુ ક્યારેય જતા નથી, ડુંગર જે છે એની પાછળની સાઈડ ક્યારેય ગયેલા નથી. કેમ કે એમની એક માન્યતા હતી કે ત્યાં કોઈ ભૂત પ્રેત અથવા તો જે કહી શકાય કે કોઈ એવી ઘટના બને છે જેના કારણે ત્યાં ગયેલા કોઈ પાછા આવતા નથી. એટલે આવી માન્યતા સાથે છે એ ડુંગર જે છે, પર્વત છે, પહાડ, એની ઓલી બાજુ કોઈ જતું નથી. પણ એ ગામની અંદર એક વ્યક્તિ જે છે એ કેવું હતું કે પ્રકૃતિ પ્રેમી, એમ
કે કુદરતી નજારાઓ જે છે જોવાનું એનું કાયમ માટે એની ઈચ્છા હોય ને જોયા રાખે, એનું વર્ણન કરે ક્યાંક ને ક્યાંક. તો એના ઘરની જે છે બારી હોય તો બારીમાંથી પર્વત સામે જોયા રાખે અને કુદરતી જે કંઈ ઘટનાઓ છે એનું વર્ણન કરે, બરોબર, લખ્યા રાખે, એમ વિચારો એના જે છે રજૂ કરે. તો ઘટના એવી બને છે મિત્રો કે એક સમયે અચાનક એવું બને છે કે ધરતીકંપ આવે છે, ભૂકંપ આવે છે, અને એ ધરતીકંપ આવવાના કારણે જે છે ગામના લોકો જે છે હાંફળા પાપડા થઈ જાય છે, ભાગદોડ મચાવી દે છે, સમજાય છે, ભગવાનને યાદ કરવા લાગે છે અને ઘણું બધું કરે છે. પણ આ ઘટનાની વચ્ચે બધા ભાગદોડ કરે છે ત્યારે જે વ્યક્તિ પ્રકૃતિ પ્રેમી છે, પેલો વ્યક્તિ, એ બહાર નીકળીને પહાડની તરફ જોવે છે, એનું અવલોકન કરે છે, પહાડ તરફ દોડે છે, ક્યાં શું થઈ રહ્યું છે, બરોબર. હવે બન્યું એવું કે ધરતીકંપને કારણે પહાડ જે છે એમાંથી જ્વાળામુખી ફાટી નીકળ્યા છે, પણ જ્વાળામુખી ફાટતા જે છે એ જે જ્વાળામુખી જે છે એ શું થાય છે તો પહાડની પહેલી બાજુ જે છે એ ધીમે ધીમે આગળ વધે છે. હવે સમજો ઘટના શું, ધરતીકંપ છે, જ્વાળામુખી ફાટી નીકળ્યો છે, લોકો ભયભીત છે, ડરી રહ્યા છે. એવા સમયની અંદર પહાડની પહેલી સાઈડ કે જ્યાં કોઈ જતું નથી, એની માન્યતા છે ગયા પછી કોઈ પાછું નથી આવતું, ત્યાંથી હિંસક ભયંકર મોટા મોટા પ્રાણીઓ જે છે એ કૂદીને આ બાજુ આવવાની શરૂઆત દેખાય છે. કૂદીને બહાર આવે છે પ્રાણીઓ, અલગ અલગ પ્રકારના જે જંગલી પ્રાણીઓ છે. હવે આ રચના, આ જે ઘટના બની એ જોઈને જે લોકો કુદરત પ્રેમી, પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ છે એ તરત જ નોંધ કરે છે કે જો આકસ્મિક ઘટના બની એટલે આકસ્મિક ઘટનાને કારણે આ અલગ અલગ જીવોનું નિર્માણ થયું, બાકી તો ઓલી બાજુ જે જતા હતા તો મરી જ જતા હતા, સમજાય છે, એ બાજુ જીવન નથી. પણ આ જે આકસ્મિક ઘટના આવી એટલે પ્રકૃતિમાં થતી આવી આકસ્મિક ઘટના છે એના કારણે જીવનું નિર્માણ થયું અને આ વાદ જે છે ને ધક્કો મળી ગયો એટલે વધારે સ્વીકાર થયો. ખ્યાલ આવે છે મિત્રો? ખરેખર બાબત શું હતી કે પહાડ જે છે એની પહેલી સાઈડ જે બીજી બાજુ છે ત્યાં મોટું ઘટાઘોર જે છે જંગલ હતું, જંગલમાં હિંસક જંગલી પ્રાણીઓ હતા, જે લોકો એ બાજુ જતા તો એનો શિકાર કરી લેતા, જે પ્રાણીઓ છે એને મારી ખાતા, બરોબર, એટલા માટે પાછા નહોતા આવતા. લોકો એ બાજુ જાય તો પાછા આવે ને એટલે ખ્યાલ જ નહોતો આવતો માહિતીનો, બરોબર છે. અને એ જે કહેવાય કે એમની ખોટી માન્યતાના કારણે એ બાજુ કોઈ જતું નહીં. હવે શું થયું, જ્વાળામુખી ફાટી નીકળવાના કારણે જંગલ જે છે પેલી સાઈડ એમાં આગ લાગી એટલે આગથી રક્ષણ મેળવવા માટે પ્રાણીઓ કૂદીને બહાર આવે છે. જ્યારે એ વ્યક્તિ જે છે એની માન્યતા શું થઈ, કુબેરે કીધું એ સાચું છે, આકસ્મિક ઘટના બનીને જીવની ઉત્પત્તિ થઈ. તો આમ જે છે આ વાદ જે છે એને સમર્થન મળી ગયું મિત્રો, બરોબર. આગળ જોઈએ શું છે, આગળ આવે છે વિશિષ્ટ સર્જનવાદ. શું કહે છે? વિશિષ્ટ સર્જનવાદ. આ વાદના કોઈ પુરાવા નથી મિત્રો, એ વાદ જે છે એના કોઈ પુરાવા નથી, ખ્યાલ આવે છે, કોઈ પુરાવા નથી. અને સુદ્રેજ પાદરી જે છે, સુદ્રેજ પાદરી જે છે, બરોબર, એ કોઈ ચંદમાં પાદરી છે, સુદ્રેજ નામ છે. તો એનું એવું માનવું છે કે પ્રકૃતિના બધા ઘટકો છે ને એ માત્ર 6 દિવસમાં સર્જાયા છે. 6 દિવસમાં, એટલે શું કીધું? વિશિષ્ટ સર્જનવાદ, વિશિષ્ટ રચના છે પ્રકૃતિની, કુદરતની, જીવોની રચના વિશિષ્ટ છે એવું કહે છે. એના કોઈ પુરાવા નથી, પણ સુદ્રેજ પાદરી જે છે જે તે સમયમાં એવું માનતા, લોકોને કહેતા કે પ્રકૃતિના સજીવ અને નિર્જીવ બધા ઘટકો છે ને જે કંઈ, બરોબર, એ બધા 6 દિવસમાં સર્જાયા છે. પણ કોઈ એના પુરાવા નથી, કોઈ એને એવું ખાસ સ્વીકાર્યું નહીં, બરોબર. એટલે એને શું કીધું? વિશિષ્ટ સર્જનવાદ, એનો પણ ઉલ્લેખ છે. ત્યારબાદ જોઈએ તો જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત. એના પછી આવે છે જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત. મિત્રો આ જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત શું કહે છે? તો એ સિદ્ધાંત જે વસ્તુ કહે છે એ જરાક જોઈએ તો એવું કહે છે, સૃષ્ટિના વિકાસ, સૃષ્ટિ જે છે એનો વિકાસ જે છે, સૃષ્ટિનો વિકાસ પામીને રચાય છે. એટલે સૃષ્ટિ જે છે વિકાસ થઈ અને ધીમે ધીમે આગળ ચાલતી પ્રક્રિયા છે, બરોબર. તો સૃષ્ટિ વિકાસ પામીને રચાય છે, બરોબર જ છે. સૃષ્ટિ વિકાસ પામીને રચાય છે, નહીં કે તેનું સર્જન કરવામાં આવે. અહીં સુધી જે વાત જો એમાં કેવું હતું, ક્યાંક ને ક્યાંક સર્જન જે છે, વિશિષ્ટ સર્જનવાદ છે. પણ એવું કહે છે કે ના, એનું સર્જન કરવામાં નથી આવતું. એક આકસ્મિક, કહી શકાય ક્રમિક થતી ઘટના છે કે જે વિકાસ પામતી જાય છે સૃષ્ટિ આપોઆપ, અને એનું નિર્માણ કરવામાં આવતું નથી. એટલા માટે કીધું સૃષ્ટિ વિકાસ પામીને રચાય છે, નહીં કે તેનું સર્જન કરવામાં આવ્યું, બરોબર. અજૈવ
આજે જ કહેવાય જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત શું કહે છે? તો એ પ્રમાણે જે છે એવું છે કે અજૈવ ઘટકો એટલે નિર્જીવ ઘટકો જે છે મિત્રો, સૃષ્ટિમાં રહેલા નિર્જીવ ઘટકો છે એની વચ્ચે પારસ્પરિક પ્રક્રિયાઓ થાય છે, અને એ જે પ્રક્રિયાઓ થાય છે, એ જે ઘટકો વચ્ચેની પ્રક્રિયા, એના કારણે કાર્બનિક ઘટકો રચાય છે. અને આ કાર્બનિક ઘટકો જે રચાયા એ ઘટકો કલિલ તંત્રમાં પરિણમે છે. કલિલ તંત્રમાં પરિણમ્યા, અને આ કલિલ તંત્ર જે છે મિત્રો, કાર્બનિક ઘટકોમાંથી કલિલ તંત્ર જે છે એમાંથી આપણે જે ચર્ચા કરીએ છીએ જીવની ઉત્પત્તિ, તો જીવ જે છે એ વિકાસ પામ્યો. આવું જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત જે છે એનું માનવું છે. તો અલ્ટિમેટલી આપણે અલગ અલગ પ્રકારના વાદ વિવાદ જે છે ત્યાંથી જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત જે છે એટલે કે જીવ વિકાસ પામ્યો અથવા તો જીવ ઉદ્ભવ્યો જે છે, બરોબર, એ ત્યાં સુધીની આપણી જે આખી જર્ની જે છે, સફર જે છે કમ્પ્લીટ થાય છે. પણ અહીંયા મિત્રો જુઓ જરાક કે જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત જે કહે છે આ વસ્તુ સાચી છે, ખોટી નથી, બરોબર, પણ હજી આપણા મગજમાં એક વિચાર તો રહે, એક પ્રશ્ન રહે કે ભાઈ સર સાચી વાત હશે, ચલો જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત છે એ પ્રમાણે સૃષ્ટિ જે છે એનું સર્જન કરવામાં નથી આવ્યું, પણ ધીમે ધીમે વિકાસ પામીને સૃષ્ટિ રચાણી છે, અને વિકાસ પામતા એમાં જે રહેલા અજૈવિક ઘટકો, નિર્જીવ ઘટકો હતા, એ બે વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયાઓ થઈ હશે, અને કાર્બનિક ઘટકો જે છે એ રચાયા હશે, અને આ કાર્બનિક ઘટકો જે છે એ કલિલ તંત્રમાં રૂપાંતરિત થાય છે, અને આ કલિલ તંત્ર જે છે એમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે. સ્વીકારી લઈએ, પણ હજી પ્રશ્ન તો છે. જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી આપણે અભ્યાસમાં જીવંત છે એવું કહી શકાય. જ્યારે પ્રશ્ન મટી જાય છે તે તો આયલા રાખે, આપણે શું લેવા દેવા, એનો મતલબ આપણે શીખવાની પ્રક્રિયામાં નથી, બરોબર. તો અહીંયા આપણે શીખવાની પ્રક્રિયામાં છીએ, તો હજી અહીંયા એક પ્રશ્ન છે કે જીવની ઉત્પત્તિ વિશેના ખ્યાલો જે છે એમાં જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત સુધી પહોંચતા ખબર પડી કે ભાઈ આપોઆપ થતી વિકાસની પ્રક્રિયાથી જીવનું નિર્માણ થયું હશે, પણ પ્રશ્ન છે મોટો, કેવી રીતે આ પોસિબલ બને? ખ્યાલ આવે છે મિત્રો? તો પહેલા અહીં જુઓ કે ભાઈ જીવની ઉત્પત્તિના વિશેષ જે અલગ અલગ પ્રકારના ખ્યાલો જે છે એના વિશેના, એમાં ઉલ્કાપાષણવાદ, ઉલ્કાઓ જે છે, અન્ય ગ્રહો જે છે, બરોબર, ત્યાંથી અવકાશી કણો આવ્યા અને પૃથ્વી ઉપર જે છે એ અનુકૂળ પરિસ્થિતિ થતા એમાંથી સજીવો વિકાસ પામ્યા, થોડું ઘણું સ્વીકાર્ય જેવું હતું. શાશ્વતતાનો વાદ જે છે એણે એવું કીધું કે ભાઈ જીવ જે છે પૃથ્વી ઉપર જે છે ને અન્ય ઘટકોની જેમ શરૂઆતથી જ હતી, બરોબર, એટલે અહીંયાથી જીવનું અસ્તિત્વ ધરાવે છે. આપત્તિવાદ જે છે કુબેરે રજૂ કર્યો કે અલગ અલગ પ્રકારની કાળક્રમે થતી આપત્તિ જે છે જે ઘટનાઓ બને છે, બરોબર, તો એ ઘટનાઓમાંથી જે છે જીવનું નિર્માણ થાય છે. પણ એ બાબત જે છે પણ થોડા સમય માટે સ્વીકાર્ય રહી કે ભાઈ કંઈ બીજું ખબર નથી ત્યાં સુધી તો એ જ સાચું. ત્યારબાદ વિશિષ્ટ સર્જનવાદ એવો છે કે જેમાં કોઈ પુરાવા નથી, સુધરેજી પાદરી દ્વારા આપવામાં આવ્યો છે, અને એવું કહે છે કે બધા ઘટકો 6 દિવસમાં નિર્માણ પામી ગયા, પણ એને કોઈ ખાસ પુરાવો નથી ને કોઈ સ્વીકાર્યું પણ નહીં. જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત જે છે એક સમજી શકાય એવું છે કે જેની અંદર જે છે સૃષ્ટિનું નિર્માણ કરવામાં નથી આવતું, એ આપોઆપ વિકાસ પામીને રચાય છે, અને વિકાસ પામતા જે છે એમાં કાળક્રમે અજૈવિક ઘટકો જે છે વચ્ચેની પારસ્પરિક ક્રિયા છે, એમાંથી કાર્બનિક ઘટકો બને, કાર્બનિક ઘટકોમાંથી કલિલ તંત્ર જે છે નિર્માણ પામ્યા હશે, ને એમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે. પણ હજી અહીંયા આપણે એકદમ 100% શ્યોર નથી થતા. કેમ? કારણ કે કેવી રીતે આપણો પ્રશ્ન છે. તો મિત્રો આવતા નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે મળીશું હવે પછીના, ત્યારે આ જીવની ઉત્પત્તિ જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત જે છે એના દ્વારા કેવી રીતે થઈ, કે કેવી રીતે આ અજૈવિક ઘટકો વચ્ચેની પ્રક્રિયા થઈને કાર્બનિક ઘટક બન્યા હશે. ચલો કાર્બનિક ઘટકો બન્યા તો એ ઘટકો કલિલ તંત્રમાં કેવી રીતે રૂપાંતર થયા, અને કલિલ તંત્રમાંથી જે છે જીવનું નિર્માણ કેવી રીતે થયું, એ ઘટના જે છે એ કેવી રીતે જે છે, હાઉ ઇટ ઇઝ પોસિબલ સમજાય છે. તો એ બાબત જે છે એની ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. તો મળીએ આના પછીના નેક્સ્ટ સેશનમાં. જીવની ઉત્પત્તિ જે છે એ થઈ પણ કેવી રીતે, અહીં સુધીમાં એના ખ્યાલો તો જોઈ લીધા આપણે, પણ હવે એ ખ્યાલમાં પણ એક ખ્યાલ આવી ગયો જીવની ઉત્પત્તિ આ રીતે થઈ, બરોબર, કે ભાઈ આ સિદ્ધાંત છે, પણ એ કેવી રીતે એ આપણો પ્રશ્ન છે. તો નેક્સ્ટ સેશનમાં મળીએ જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની ચર્ચા સાથે. આવજો.